નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. પિતાએ કુકરના 10 ઘા મારી દીકરીની હત્યા કરી. ઘરકામના બદલે મોબાઈલ પર વાતો કરતી હોય પિતા નારાજ હતો. ઘા એટલા ક્રૂરતાથી કર્યા કે કુકરમાં ઘોબા પડી ગયા હતા. સુરત શહેરમાં ગયા રવિવારથી શરૂ થયેલો હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતું. સુરતના ભરીમાતા રોડ પર પરિવાર સાથે રહેતા એક પિતાએ તેની જ પુત્રીની કુકરના ઘા મારી હત્યા નિપજાવી દેતા ચકચાર મચી છે. પુત્રી ઘરકામ કરવાના બદલે મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોય ઉશ્કેરેલા પિતાએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે મોબાઈલના કારણે અનેક સંબંધો બગડી રહ્યા છે, અકસ્માત સર્જાઈ રહ્યા છે. હવે મોબાઈલના કારણે હત્યાનો બનાવ બન્યાનું સામે આવ્યું છે. સુરતના ભરીમાતા રોડ પર રહેતા અને રિક્ષા ચલાવતા મુકેશ પરમાર તેના 3 સંતાનો અને પત્ની સાથે રહે છે. મુકેશ પરમાર ભાડેથી રિક્ષા ચલાવે છે અને થોડા સમયથી બીમાર હોવાથી ઘરે આરામ કરતો હતો. ઘરમાં તેની 18 વર્ષીય દીકરી હેતાલી અને નાનો પુત્ર હાજર હતા. જ્યારે હેતાલીની માતા અને એક બહેન નોકરી પર ગયા હતા. હેતાલીની માતા જ્યારે નોકરી પર ગઈ હતી ત્યારે તેને ઘરકામ કરી લેવાનું કહીને ગઈ હતી. એ બાબતે પિતાએ પણ ટકોર કરી, પરંતુ પુત્રી મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોય મુકેશ પરમાર ઉશ્કેરાયો હતો અને રસોડામાં પડેલું કુકર ઉઠાવી દીકરીના માથામાં ધડાધડ 10 ઘા મારતા દીકરી ત્યાં જ લોહીલુહાણ હાલતમાં પડી ગઈ હતી. હુમલાના કારણે બૂમાબૂમ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં હેતાલીને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સ્વીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન રાત્રે તેનું મોત થઈ ગયું હતું. ચોક બજાર પોલીસને જાણ થતાં ગુનો નોંધી આરોપી પિતા મુકેશ પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે ચોક બજાર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વીવી વાગડીએ જણાવ્યું હતું કે આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે. ઘરકામને લઈ પિતા પુત્રી વચ્ચે છેલ્લા ઘણા મહિનાથી વિવાદ થતો હતો. દીકરી સૂઈ રહી હતી. એ દરમિયાન પિતાએ કુકરના ઘા મારી તેની હત્યા કરી છે. આરોપી પિતાએ જણાવ્યું છે કે જ્યારે પણ તેને ઘરકામ માટે કહેવામાં આવે ત્યારે તે કરતી નહોતી અને મોબાઈલ પર વાતો કરતી રહેતી હતી. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.